ગાઈઝ ગુડ મોર્નિંગ. તો બધા જતા રહ્યા. તો સવારમાં જમવા બની ગયું. તો મારા વાસણો થઈ ગયા જુઓ. તો તડકો અહીંયા સુધી આવી ગયો. મારે ચા પીવાનું બાકી છે, ચા નાસ્તો કરવાનું. તો હવે ચા ગરમ કરીને પી લઉં. તો રોટલી છે ચા જોડે. સવારમાં ટિફિન બનાવ્યું એટલે મારે બી ચા જોડે રોટલી બનાવી દીધી હતી. દૂધી અને ચણાની દાળ મિક્સમાં સબ્જી બનાવી હતી, શાક. તો હવે હું ચા પી લઉં. ચા ગરમ થવા મૂકવું. તો બધા જતા રહ્યા. એક સ્કૂલ, એક કોલેજ, એક નોકરી. વાસણ બધા ધોવાઈ ગયા. તો મલાઈ બહાર કાઢી મૂકી હતી. તો મોટા તપેલામાં લીધી છે. નાના તપેલામાં સરખું થતું નથી એટલે તો છે ને હવે વલોવાનું છે આનાથી. તો હું ફટાફટ વલોઈ કાઢું, ઘી બનાવી દઉં. માખણ બનશે પછી ઘી બનશે. તો કાલનું મેં બહાર કાઢી મૂક્યું હતું. તો સરસ થઈ. અંદર સાસ નાખી હતી, ખાટી મલાઈ. ફ્રીઝરમાં રાખો એટલે ખાટી ના હોય એટલે. તો સાસ અને માખણ બંને છૂટું પડી ગયું છે. તો બને રેડી થઈ ગયું છે. હવે માખણ કાઢી લઈએ તપેલામાં. તો મોટા તપેલામાં તો સરસ વલોવાય. નાનામાં તો વલવાતું જ નથી, સરખું ફરતું જ નથી, છૂટું નહીં પડતું જલ્દી. એટલે આજે મોટો તપેલો કાઢ્યો મેં. જલ્દી થઈ જાય એમાં. માખણ બને રેડી થઈ ગયું. મારી સાસ બી અલગ થઈ ગઈ. સાસ બી બહુ સરસ નીકળી છે, જો ઘરના જેવી છે. ગામડેથી સાસ લાવી હતી તો અંદર મલાઈમાં નાખી હતી, એક દિવસ રહેવા દીધી. એટલું મસ્ત ખટાશ થઈ ગયું હતું. આપણે ઘરનો દહીં થાય ને એવું થઈ ગયું હતું મસ્ત. તો હવે છે ને પછી ગરમ કરીશ. મારું આ કામ પતી ગયું છે હવે. તો ગાઈસ સીતાફળ પાકી ગયા છે, કાલે આવ્યા છે અમારે. તો માખણ કાઢી હવે છે ને સીતાફળ કહું છું. તો ફાટી બી ગયા છે રીતના. આમાં તો અનુરા કહે છે, અનુરા. આમને સીતાફળ નથી કહેતા, ગામડે બધા અનુરા બોલે. આ અનુરા છે, બોલાવે નહીં, બોલે. અનુરા કે અમારે સીતાફળ. અહીંયા ગુજરાતીમાં કે સીતાફળ, પણ સીતાફળ નથી કહેતા, અનુરા કહીએ છીએ. તો ગાય છું નહીં એકદમ રેડી થઈ ગઈ છું. નહીં લીધું છે. કેટલો તડકો પડે, તડકો ને વ્હાઈટ શર્ટ ધોવાના હતા, બી ધોઈ કાઢ્યા છે. તો હવે મારે બનાવવાનું છે ચંબા. કપડાં ધોવા નાખી દીધા છે મશીનમાં. તો બધું કામ થઈ ગયું છે. જો મારો હોઠ બી ફાટી ગયા, શિયાળો આવી ગયો હવે. તો છે ને હું હવે રોટલી બનાવી દઉં. શાક તો બનેલું છે. પાણીના બાટલા ભરવાના છે, મેં ખાલી કર્યા હતા. મલાઈ માંથી ઘી કાઢતી એટલે ઠંડુ પાણી લીધું હતું. તો આરોમાં પાણી ખલાસ થઈ ગયું છે. તો રોટલી બનાવી દઉં. બ્લોકમાં બની રહું. તો શાક છે ને બહેણીમાં ભરી દીધી. બહેણીમાં છે ને તપેલામાં છે. તો મારે હાંડી જોઈ ભાજી બનાવવા માટે લાવીશું હું. તો મારી પહેલાં હતી ને તૂટી ગઈ, નીચેના ભાગમાં તિરાડ આવી ગઈ હતી. એટલે છે ને એ કામની નહીં. શાક બનાવ્યું, શાક વગાડીએ તો તેલ નીચે નીકળતું હતું. થોડું શાક બનાવીએ, ગમે તે રીંગણ બનાવ્યા હોય તો તેલ નીચે. રીંગણ માટલીમાં બનાવો, બહુ મસ્ત સ્વાદિષ્ટ લાગે. હું હવે રોટલી બનાવી દઉં. બ્લોકમાં બની રહો. જેમાં સૂર્ય એક છે, લેક ખકડે છે. ટેપી એક્ઝેક્ટ થઈ ગયો, દરવાજો ખકડે છે. હા, મેડમ આવી ગયા છે. જો આજે તો પ્રાઇવેટ કપડાં પહેરીને ગયા હતા. શું કરાયું? તો પાછા મોબાઈલ બી લઈને ગયા હતા. મોબાઈલ બી લઈને ગયા હતા મેડમ. તો પછી એવું પછી અમે સ્વીટ સેલિબ્રેશન કરી, બધા મીઠાઈ લાતા, એક ખાધી, ક્લાસમાં મસ્તીઓ કરી. પછી અરે નમન કેમની રિસર્ચ હતા, બહુ ભૂખ લાગી હતી. રોજ 10 વાગે રિસર્ચ પડે. તો પછી સરે કીધું થોડી અમે રિસર્ચ પડે, અમને ભૂખ લાગી તો અમે ડબ્બો ખોલીને ખાવા માંડ્યા. સર ક્લાસની બહાર. તો તું શું લઈ? નાસ્તો તો લઈ નથી ગઈ? પછી અમે કેન્ટીન રિસર્ચ પડી ત્યારે કેન્ટીનમાં ખાધું. એવું? તો ગાઈસ અમને લાગી છે ભૂખ. સુરભી આવી ગઈ છે. તો આજે અમારા દૂધી અને ચણાનું શાક
ચણાની દાળ મિક્સ બનાવ્યું, ચણાનું શાક ને ચણાની દાળ મિક્સ બનાવ્યું, બધું ભૂલી જવાય છે. રોટલી બનાવી દઈશું તો ફટાફટ હવે જમી લઈએ આપણે. તો કાંઈ જમવા બેસી ગયા છો અમારા મેડમની 2 જણ. મેં બનાવી છે પરોઠી, ઘી લગાવી દીધું છે. મીઠું નાખવું પડે છે? ના નાખવું પડે, તને ખબર તો હું મીઠું નાખીને જ ખાઉં. આ છોકરી મીઠું વધારે ખાય છે, મીઠા જેવી થઈ જવાની, ખારી ખારી. તો ભાઈ જમી લઈએ. કેવું આવ્યું છે ખબર નહીં. આયોડીનની કમી ના રહે. કમી ના રહે એમ નહીં, બહુ મસ્ત બન્યું છે પણ ઠરી ગયું છે, ગરમ કરતો નથી. બહુ મસ્ત બની જાય. સમય થઈ ગયો છે ને માખણ કાઢી મૂકી હતું, તો ઘી બનવા મૂકી દીધું છે. તો અડધું તો થઈ ગયું છે, હવે થોડીક વારમાં થઈ જશે ઘી. તો મેં પહેલા જેવી ઊંઘીને ઉઠી એવા જ ઘી કાઢવા લાગી ગઈ. ઉઠી તો ક્યાં નહીં ગઈ હતી, 5 વાગે, પણ જેવું કામ લીધું આ જ કામ લીધું, પછી વાર લાગે એટલે. તો ઘી બનવા ની હજી વાર છે, હજુ વાર લાગશે થોડી. તો મારું ઘી બનીને રેડી થઈ ગયું છે. હવે બરણીમાં ટ્રાન્સફર કરી લઈએ. કેટલું આવ્યું છે બરણીમાં રેડું તારે ખબર પડે ગઈ છે. કેટલું ઘી બન્યું છે ખબર નહીં, પૂછું નહીં. હવે બરણીમાં રેડી લો. તો 1 કિલો બન્યું છે મારું ઘી, ફીટ 1 કિલો. થોડું છે બંધ કરી મૂકી દેવાનું, તો કીટા બીટા નહીં નીકળે એટલા બધા છે ને. હવે જમવા બનાવવાનું છે ગાઈઝ. તો મારું આ કામ પૂરું થઈ ગયું. તો છોકરા બંને આવી ગયા છે, એક કોલેજમાંથી એક ટ્યુશનમાંથી. તો બંને મોબાઈલ જોવા પડ્યા છે. તો હું શું ને હવે જમવા બનાવી દઉં બંને માટે, બધા માટે. તો ઘી બનાવતી હતી, બની ગયું. તો હવે બનાવવાનું જમવા. આજે બનાવીએ ખીચડી. કેટલા દિવસથી ખીચડી બનાવી જ નહીં, 1 અઠવાડિયું થઈ ગયું. તો આરન કે મમ્મી ખીચડી જ બનાવે. તારે ખીચડી જ ખાવાની ને? હા, પિઝા. હા ગાઈસ, પિઝા ખાવા છે સુરભીને અમારે. તો પિઝા ઓર્ડર કર્યા તો રસ્તામાં આવે છે બિચારા ચાલતા ચાલતા. તો બ્લોગમાં બની રહો. બની ગયું છે. તો અમારે મેળા છે ઘી ખીચડી લઈ. તો જૂનું ઘી ખાન તો ના, નવું જ ખાવાનું. તો આજે સરસ મજાની ખીચડી બનાવી છે એમાં. તો મારા માટે બી નહીં કાઢી, સુરભીએ જો એકલા જ બેસી ગઈ છે. તો ગાઈઝ અમે જમી લઈએ. તો તમારે જો તો બાય બાય, ગુડ નાઇટ, સી યુ. તો મારો વિડીયો તમને સારો લાગતો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો. નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજને ફોલો કરજો. બાય બાય.